નમસ્કાર ખેડૂત મિત્રો હું છું આપનો મિત્ર કૃપાલ પટેલ। ખેડૂત મિત્રો આજે આપણે વાત કરવી છે કે ભીંડાના પાકનું વાવેતર, ચોમાસુ ભીંડાના પાકનું વાવેતર કયા સમયે કરવું જોઈએ, બે હાર વચ્ચે કેટલી જગ્યા રાખવી જોઈએ અને એને કેવું વાતાવરણ અનુકૂળ આવે છે। સૌપ્રથમ તો વાત કરીએ ખેડૂત મિત્રો તો કે ભીંડાના પાકનું વાવેતર કયા સમયે કરવું જોઈએ, તો કે ચોમાસા ભીંડાના પાકનું વાવેતર 15 જૂનથી લઈ અને 15 જુલાઈ સુધી જો વાવેતર કરી દેવામાં આવે તો એ સમયગાળો ઉત્તમ માનવામાં આવે છે, કેમ કે એ સમયગાળામાં પાકનો વિકાસી સારો થાય છે અને ઉત્પાદનમાં પણ વધારો રહે છે। ત્યાર પછી આગળ વાત કરીએ તો કે ભીંડાના પાકમાં બે હાર વચ્ચે કેટલું અને બે છોડ વચ્ચે કેટલું અંતર રાખી શકાય, તો ખેડૂત મિત્રો બે હાર વચ્ચે 60 સેન્ટીમીટરનું અને બે છોડ વચ્ચે 30 સેન્ટીમીટરનું અંતર રાખી શકાય છે। ત્યાર પછી ખેડૂત મિત્રો આગળ વાત કરીએ તો કે વાતાવરણ, તો ભીંડાના પાકને ગરમ અને ભેજવાળું વાતાવરણ વધુ માફક આવે છે। તાપમાનની વાત કરીએ તો કે 25 સેલ્સિયસથી લઈને 30 સેલ્સિયસ સુધીનું તાપમાન ભીંડાના પાકને જરૂરી રહે છે। જો તાપમાનમાં વધારો આવે ખેડૂત મિત્રો તો ભીંડાના પાકને નુકસાન કરી શકે છે। આવી સારી માહિતી અને વધુ માહિતી માટે અમારા હેલ્પલાઇન નંબર છે 9231 93 6 89।